તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું દેશી ગુવારનું શાક। ગુવારનું શાક બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે ગુવાર લઈ લેવાનો છે। તેના ઉપર અને નીચેના ભાગને નીકાળી અને ઝીણો ઝીણો સુધારી લેવાનો છે। તમે જોઈ શકો છો એક એક કરતા મેં અહીંયા બધો જ ગુવાર સુધારી લીધો છે જરૂરત પ્રમાણે। ત્યારબાદ આપણે તેને 1 થી 2 વખત ચોખ્ખા પાણીથી ધોઈ અને વઘારવાનું શરૂ કરીએ। કુકર મૂકી દીધું છે। ત્યારબાદ તેની અંદર તેલ એડ કરીશું। તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી રાઈ ઉમેરીએ। ત્યારબાદ આપણે જીરું એડ કરીશું। ગુવારના શાકની અંદર જીરાને આપણે વધારે વાર શેકવાનો છે, જેનાથી તેનો સ્વાદ બહુ સરસ આવે છે ગુવારના શાકમાં। જીરું સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ગુવાર એડ કરીશું। ગુવાર કુકરની અંદર એડ કર્યા બાદ તેને સારી રીતે આપણે સાતળી લઈએ। સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે, હળદર, લાલ મરચું પાવડર, તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું પાવડર એડ કરવાનું। ત્યારબાદ ધાણા જીરું પાવડર ને સારી રીતે મિક્સ કરી લઈએ। બધા મસાલા અને ગુવાર સારી રીતે મિક્સ કરવાના। ત્યારબાદ જ તેની અંદર પાણી એડ કરવાનું। ગુવાર અને મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે ત્યારબાદ હવે હું અહીંયા આ શાકને ગળ્યું બનાવવાની છું, તો મેં એના માટે અહીંયા ગોળ એડ કરી દીધો છે। ગુવારનું દેશી શાક ગળ્યું જ હોય છે। ગોળ એડ કર્યા બાદ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। ત્યારબાદ અડધો કપ પાણી એડ કરી અને આપણે 4 સીટી આવવા દઈશું। તમે જોઈ શકો છો 4 સીટી બાદ આપણા ગુવારનું શાક જે છે એકદમ સરસ ચડી ગયું છે। બાજરાના ગરમા ગરમ રોટલા સાથે સર્વ કરીએ। આ ચટપટા મરચાંની રેસીપી તમારે જોઈતી હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।